આલે લે હમણાં પડ્યા હતા ને એટલે ચિયો ભૂરિયો જાય છે શું? એ ભૂરા હમણાં વાત કો વાત. ઓ નો હવે શું વાત છે તમારી? હવે તમારી વાતમાં કે રેગડે હાદું હોતું નહીં કે વાત કો. હવે જે વાત હોય હટ વાત કરો, મારે થોડીક ઉચવાળ છે. હવે તું આય તો આય બેસ તો તને વાત કરું. અને આ વાત છે ને કોઈને પાછી કેવી નથી. અને તું કહેતોય નહીં આ 1 લાખ રૂપિયાની વાત છે તારા માટે. શું વાત કરો છો? લાખ રૂપિયાની વાત? ઓહો હો, લાખમાંથી 2000 મળી જાય તો કમ થઈ જાય હો. વાત તો સાંભળવી જ છે. હવે તું સાંભળ, તને શાંતિસર વાત કરું. અને તારે છે ને વસમાં બોલવાનું નહીં. એક ગામ હતું, એ ગામમાં એક ડોક્ટર હતા. ચમ એકલા ડોક્ટર સાહેબ તો બેન છે ને તો બેન કઈ છે. એટલે આપણે તને કીધું તો ખરી કે તું સોનો મોનો બેસ અને વસમાં ના બોલ. તું મારી પૂરી વાત સાંભળ. હવે વસમાં ના બોલતો ને કે સૂટું જોડું મેળીશ, જોડું તો નથી પડે. હવે એ ગામમાં ડોક્ટર હતા ને, પછી ડોક્ટરે ગામમાં નવું દવાખાનું ખોલ્યું. ડોક્ટર આમ મોટા હતા ઉંમરમાં, મોટા હતા એટલે દવાઈ સારી કરતા. ડોક્ટરે દવાખાનું ખોલ્યું એટલે ગામમાં તો હવ માંદો પડે એટલે પછી દવાખાને દવા કરવા બધે જાય ને. અને કોઈ એવું કંટું પૂટું ગામમાં માંદું હોય તો એ ડોક્ટર તો દવા કરવા તો જાય ને. એટલે પછી ગામમાં એક ડોશીમાં બીમાર પડ્યા. એટલે ડોશીમાં હેડી કેમ હતા ને, એટલે ડોક્ટર પાસે જ્યાં કે ડોક્ટર સાહેબ અમારે એક ડોશીમાં કે બીમાર પડ્યા છે, દવા કરવા આવો ને. ડૉક્ટર સાહેબ કે હારો હેડો આવું. ડૉક્ટર સાહેબે તો બધું તૈયાર કર્યું, બાટલા ઇન્જેક્શન જે આવે સુરકીટ ખવે કરતા. અને ડૉક્ટર સાહેબ તો હેડ્યા ભાઈ દવા કરવા. તો ડૉક્ટર સાહેબે જ્યાં ડોશીમાં ને બાટલો ચડાવ્યો છે અને 1000 રૂપિયાનું બિલ ઠપકાર્યું. એટલે આપણે તો સોનો મોનો બેઠા બેઠા વાત આપણે હલકા બોલ્યો ને માસ પડીશ પૂરો. મારો બેટું વસમન કરે છે. હવે જોઈ એ ડૉક્ટર સાહેબ આવ્યા ડોશીમાની દવા કરવા. એટલે ડૉક્ટર સાહેબે તો ડોશીમાને તપાસીને બધું જોઈ અને દવા કરવાનું કર્યું ચાલુ. અને જેવું ડૉક્ટર સાહેબે એક ઇન્જેક્શન આલ્યું ને ડોશી બાપા ટેડ બાપા સીતારામ. અરે આ લ્યો મારું બેટું ડોશીમાં દીવતા મરી જાય એમ ને. તો બાપડા ડોક્ટર સાહેબ ઉપર કેસ જોઈશે. અરે એમાં શેનો કેસ થાય? હવે ડોશીમાં તો મરવા પડ્યા તો અને મરી ગયા એટલે પછી કેસ તો ના છો. પણ ડોક્ટર સાહેબ છે ને બરાબર હલવાણ્યા. ચમ કે ઓલા 3 જણા હતા ને એટલે ડોશીમાં મરી ગયો એટલે શમશાને તો લઈને જવા પડે. એટલે ડોક્ટર સાહેબ જેવા હેડ્યા ને કે ડોક્ટર સાહેબ હેડો છો તમે અમારે ડોશીમાન મારી નાખો. તમારે છે ને અમારે ડોશીમાને શમશાનથી મેળવા આવવા પડશે, નહીતર કે આખા ગામમાં કહી ગયું કે ડોક્ટરે ડોશીમાન માર્યા પર કોઈ દવા ના કરાવતો. ડોક્ટર સાહેબ તો બરાબર હલવાણ્યા, સુરખુટ મેલ્યું ઠું ઉપર. અને ડોક્ટર સાહેબ તો ધોતી ને બોતી પહેરી અને થઈ જાય તૈયાર. 3 જણા હતા એ એક પાયે એ વળી ગયા, એક પાયે ડોક્ટર સાહેબ એ પાયે. તો ડોશીમાન તો ઉપાડીએ પણ ઓલી ગડુડી કેલે કોણ પકડે? એક કામ કરો, એ ગડુડી છે ને આ ડોક્ટર સાહેબને સાઈડમાં કે અહીંયા પાયે પધી નાખો. ગડુડી પધી અહીંયા અને ઉપડ્યા. રામ બોલો ભાઈ કે રામ, રામ બોલો ભાઈ રામ. ડોક્ટર સાહેબ કે ખોટા હલવાણ્યા ભાઈ ખોટા, ખોટા હલવાણ્યા ભાઈ ખોટા. ત્રીજો બોલ્યો ડોક્ટર સાહેબ ખોટો બોલે, ડોક્ટર સાહેબ ખોટું બોલે. ચોથો બોલ્યો હવે તારા બાપનું શું જાય, તારા બાપનું શું જાય, ઉતવાળ કરો, ઉતવાળ કરો ને કે 2 દાડે પહોંચશું આમને આમ તો શમશાને. એટલે એમને એમ પછી શું કર્યું ખબર છે? ઉતવાળ કરીને એટલે ઓલી માટલી હતી ને ગડુડી એ સડી ઈલુડે એટલે જેમ હેડે ને એમ માટલી ધણીંગ ડોક્ટર સાહેબને ધણીંગ માથે જો આવે. ડોક્ટર સાહેબને તો માટલી હિપકણીને ડોક્ટર સાહેબને તો રાતા બમ કરી નાખ્યા. ડોક્ટર સાહેબ તો દવા કરવા જતા ડોશીમાની અને પોતાને દવા કરવી પડી. અને મોડ 2-3 દિવસે તો ડોક્ટર છે ને આમ તૈયાર છે અને થોડુંક બધું માલિશ કરીને તો માંડી દો તો બળ્યા હતા ને માટલી એ બધું મોડ મટાડ્યું ભલામણ. તો ગજબ થઈ ગયો ડોક્ટર સાહેબ ને બાપડા. તો પછી ડોક્ટર સાહેબ નું દવાખાનું ઉઠી ગયું છે. ડોક્ટર સાહેબ તો કોઈ દવા કરવા નહીં જતા હોય. ના ના અલ્યા એમ ડોક્ટર સાહેબ નું દવાખાનું ઉઠી જાય ને એવા ડોક્ટર સાહેબ નતા. પછી ડોક્ટર સાહેબ તો પછી
અઠવાડિયે ફરીથી દવાખાનું ચાલુ કર્યું અને સવારનું દવાખાનું ચાલુ કર્યું ને અગરબત્તી કરીને ભગવાનનો પૂજા પાઠ કર્યો ને મારી ખુરશી ઉપર આમ નીરોતે બેઠા હતા. કોઈ પેશન્ટ આવે એની રાહ જોઈને કે દવા કરું. ત્યાં એક ભાઈ આવ્યા કે ડૉક્ટર સાહેબ કે બોલો બોલો કે અમારે એક ડોશીમાં બીમાર પડ્યા છે કે દવા કરવા નહીં આવો. ડૉક્ટર સાહેબ કે આવું ખરી પણ કે એક શરત, આ વખતે આપણે માટલી હામાં કે નહીં રહ તમારી આમાં તો કે 1 લાખ રૂપિયાની વાત છે. ભલામણ આ લાખ રૂપિયાની જ વાત હતી ને ડોક્ટર સાહેબ કેવા હલવાણ્યા. હવે ડોક્ટર સાહેબ છે માટલી આમાં નહીં રહ્યો.